નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના ઝંડા દેશમાં લહેરાયા। 6 એપ્રિલ 1980ના શુભ દિને આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં રાષ્ટ્રની ઉન્નતિ, પ્રગતિ, એકતા અને અભણ્ય કલ્યાણ હેતુ માટે રોપાયેલું બીજ એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં પાર્ટી મોટી રાજકીય પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે દેશભરમાં ઉજવણી ભારતીય જનતા પાર્ટીના લહેરાવી કરવામાં આવે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની ઝંડો લહેરાવી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભાજપના નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યાએ પોતાના નિવાસ સ્થાને પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી આ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। 6 એપ્રિલ 1980ના શુભ દિને આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં ભારતીની ઉન્નતિ, પ્રગતિ, એકતા અને અખંડ ભારતના કલ્યાણ હેતુ અને વિશેષતઃ જનકલ્યાણ, અંત્યોદય માટે સ્થપાયેલું એક વિચાર બીજ આજે સર્વાધિક આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચૂકી છે, પ્રસ્થાપિત થઈ ચૂકી છે। દેશની રાષ્ટ્રીયવાદી નાગરિકો તથા તમામ આગેવાનો, સાથી કાર્યકરોને આજના શુભ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ હું પાઠવું છું। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકેનું આજે ગૌરવની લાગણી અનુભવું છું અને પાર્ટી તરફથી દરેક કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ લગાડવાનો કાર્યક્રમ અમને આપવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે મારા ઘરે પણ મેં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાનું મને ખૂબ જ ગૌરવ છે।